લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના ટાંકિયા ગામે 15 ગામ રાજપૂત સમાજની કારોબારી મીટિંગ યોજાઈ હતી. 15 ગામ રાજપૂત સમાજ દ્વારા યુવાનોને ટેકનિકલ શિક્ષણ પર ભાર મૂકવા જણાવ્યું હતું. આ ઉપરાંત વ્યસન મુક્તિ, કુરિવાજો દૂર કરવા આહવાન કર્યું હતું. કડી તાલુકાના ટાંકિયા ગામે રવિવારના દિવસે 15 ગામ રાજપૂત સમાજની કારોબારી મીટિંગમાં પ્રમુખ મહેન્દ્રસિંહ એમ ચૌહાણ અને સમૂહ લગ્નના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ પી ચૌહાણ, ખુમાણસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ ભાટી સહિત કારોબારી તેમજ આ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ નિમિત્તે અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ નિમિત્તે જયરાજસિંહ પરમાર સહિત અનેક આગેવાનો તેમજ કારોબારીનું સમાન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે યુવાનો ટેકનિકલ શિક્ષણ મેળવે, ઉપરાંત વ્યસન મુક્તિ, ડીજે તેમજ વરઘોડા સહિતના કુરિવાજો દૂર કરવાનું આહવાન કરાયું હતું. તેમજ સામાજિક સદભાવના રાખી આગળ વધવા દરેકને અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટાંકિયા ગામના શિક્ષક પ્રભાતસિંહ પી ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. કનુભાઈ પટેલ, કડી. નામ ચૌહાણ મહેન્દ્રસિંહ મગનજી, રેવાજી ટાંકિયા. 15 ગામ રાજપૂત સમાજની જનરલ મિટિંગની અંદર અમારી 15 ગામ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. 2025-26ના વર્ષની પ્રથમ કારોબારીની મિટિંગ અમે અમારા ગામ ટાંકિયા મુકામે રાખેલ, જેની અંદર શિક્ષણ અને ટેકનોલોજીની શિક્ષણ માટેની અમે એક સંસ્થાની વાત કરી. આજે એના વિશે, એના વિકાસ માટેની વાતો કરી. અમે સમાજની કારોબારીની મિટિંગની અંદર આજે 3 નવા મુદ્દાઓ લઈને જઈ રહ્યા છે. એમાં શિક્ષણ, ટેકનોલોજી સાથેનું શિક્ષણ અને મૃત્યુ સહાય તેમજ વિધવા પેન્શન. આમ તો 15 ગામ રાજપૂત સમાજ અમારો બોર્ડ કહેવાય. લગભગ 78 વર્ષથી અમારો આ બોર્ડ ચાલે છે. એની અંદર બંધારણના ખૂબ નિયમો બનાવેલા છે અમે, જેની અંદર અમે થોડા સુધારા કરી અને મૃત્યુ સહાય તેમજ વિધવા સહાય અને આર્થિક રીતે નબળા બાળકો, વિદ્યાર્થીઓ હોય એમને ભણવા માટેના સાથ સહકાર મળે અને અમારા પ્રયત્નો એવા રહેશે કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ કઈ રીતે કરીએ, એ અમારો મુખ્ય હેતુ છે. આજના સંજોગોમાં વ્યસન મુક્તિ માટેના પણ અભિયાન અમે ચલાવી રહ્યા છીએ. શિક્ષણ માટેનું એક અભિયાન ચલાવી રહ્યા છીએ અને સાથે સાથે કુરિવાજોમાંથી બહાર આવીએ. વરઘોડા જેવી વસ્તુઓ અમારા સમાજમાં પહેલાંથી બંધ છે, એ અમે કરતા જ નથી. અને સમાજનું બંધારણ જળવાઈ રહે એના માટે સૌ સાથે મળી ગામે ગામ કારોબારી બનાવી અને નિમણૂક કરી અને અમે નક્કી કરવામાં આવે છે કે ભાઈ આપણે સમાજના બંધારણના નીતિ નિયમો મુજબ ચાલવાનું, અને એનો ખૂબ લોકો અમારા ઉપર વિશ્વાસ રાખી અને બંધારણના નિયમોનું ખૂબ પાલન અમારા સમાજની અંદર થાય છે. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજની વાત કરું તો ઉત્તર ગુજરાતની અંદર 15 ગામ રાજપૂત સમાજનું બંધારણ આજની તારીખમાં લોકો વખાણે છે કે ભાઈ સમાજનું બંધારણ તમારા સમાજનું છે. એટલે હવે નવેસરથી નવી અમે 2025-26ના શરૂઆત કરી. એમાં પ્રથમ પ્રમુખ તરીકે વરણી થઈ. એ પછી અમે એક શુભેચ્છા મુલાકાતનું ગામે ગામ આયોજન કર્યું, જેની અંદર નવીન કારોબારીની નિમણૂકો કરી. અને આજે 2025-26ના પ્રથમ મિટિંગ કારોબારીની અમે ટાંકિયા રાખેલ છે. જેના હજુ નિયમોમાં થોડો સુધારો વધારો કરવો, બંધારણમાં સુધારા વધારા કરવા માટેના પ્રયત્નો કરી રહેશે. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કારોબારીમાં મેં હાજરી આપી. સમાજના તમામ આગેવાનોને દીકરા દીકરીઓને ભણાવવા માટે, શિક્ષણ આપવા માટે, અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે, કુરિવાજો ત્યજવા માટે, વ્યસનોથી દૂર રહેવા માટે અને જરૂર પડે તો વતનથી દૂર રહી અને રોજી માટે હંમેશા બહાર નીકળી અને સમાજની પ્રગતિ કરવા માટે આહવાન કરે છે. અને મને વિશ્વાસ છે કે સમાજના તમામ આગેવાનો ધીમે ધીમે જે રીતે જમાનાની સાથે કદમ મિલાવી રહ્યા છે અને પ્રગતિના સમજે છે. હજુ પણ શિક્ષણની ભૂખ છે, એ ભૂખ સંતોષવા માટે જ્યાં જરૂર પડે ત્યાં જાઓ એવું આહવાન સાથે આજની મિટિંગમાં પૂરું કર્યું છે.